આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ સારંગપુરના જીવાખાચરની પ્રસંગ વાર્તા સાંભળશું। એક સમયે ભગવાન શ્રી હરિ સારંગપુર પધાર્યા હતા અને જીવાખાચરના દરબાર ગઢમાં થાળ જમીને ઢોલિયા ઉપર બિરાજમાન થયા ને પછી થોડી વાતો કરી અને પોઢી ગયા। તે સવારે નિત્ય વિધિથી પરવારીને પાછા સભામાં પધાર્યા ત્યારે ગામમાંથી કોઈ બાઈ મહારાજને દર્શને આવેલી। તેણે મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ, હવે દયા કરો। તે સુણીને શ્રીજી મહારાજ કહે, શેની દયા? ત્યારે બાઈએ કહ્યું કે અરે શ્રી પ્રભુ, વરસાદ નથી વરસતો, તે મોલ સુકાય છે। જો આપ કૃપા કરો તો વરસાદ થાય। આ ઢોર ઢાંખરને નિરણ પોળા વગર શું કરીશું? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે અમને જો જીવા ખાચર અહીંથી જવા દે અને અમે ગઢડા પહોંચી જઈએ તો વરસાદ થાય। પછી તે બાઈએ આવીને જીવા ખાચરને સમજાવ્યા ને શ્રીજી મહારાજને રોકવા માટે દુરાગ્રહ ન કરવા કહ્યું। પછી તો એ બાઈની વિનંતીથી જીવા ખાચરે પણ હા પાડતા શ્રીજી મહારાજ તુરંત જ ગઢડાની વાટે નીકળ્યા। ત્યારે આત્માનંદ સ્વામી વગેરે સહુ સંતો સાથે હતા। તે ગામ જનડે પહોંચ્યા। ત્યાં ઝાડવાના છાંયડે વિશ્રામ કરીને સંતોને જમાડ્યા। પછી પોતે જમીને જલપાન કર્યું। પછી ઉગમને મુખારવિંદે બેસીને બોલ્યા, જે વરસાદ ન થાય તો મોલ સુકાઈ જાય કેમ? ત્યારે સંતોએ કહ્યું કે હા મહારાજ, જુઓને આ ખેતરોમાં તો સુકાવા જ માંડ્યો છે। ત્યારે શ્રીજી મહારાજ કાંઈ બોલ્યા નહીં, પણ આકાશ સામે દ્રષ્ટિ માંડીને પછી માણકી ઘોડી ઉપર સવાર થઈને આગળ ચાલવા લાગ્યા ને સંતોને કહ્યું કે તમે સહુ પાછળ આવો ને પોતે ઉતાવળા માણકી ઉપર બેસીને પીપળીએ પધાર્યા। ત્યાં વેલા પટેલને ત્યાં રોટલા દહીં ને અડદની દાળ જમ્યા ને વળી ત્યાંથી પણ ઉતાવળે ઉપડ્યા। તે સહુ હરિભક્તો મનમાં વિચાર કરે છે કે આજ શ્રીજી મહારાજ કેમ બહુ ઉતાવળ કરે છે? આમ શ્રીજી મહારાજ તો મારતી ઘોડીએ ઠેઠ ગઢડા રાધાવા પહોંચી ગયા ને ત્યાં જ ગાજવીજ સાથે આકાશમાં કડાકા ભડાકા થવા લાગ્યા ને એકાએક વાદળા ચડી આવ્યા। પછી તો શ્રીજી મહારાજ ઝડપથી મંદિરમાં પધાર્યા। ત્યાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો ને વરસાદની વાંછટ લાગતા શ્રીજી મહારાજના મંગળ મુખારવિંદ ઉપર પણ વરસાદના વારીનો થોડો છંટકાવ થયો। પછી શ્રીજી મહારાજ શ્રી ગોપીનાથજી મહારાજના મંદિરમાં પધાર્યા। ત્યારે સદ્ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીએ પોતાના ઘેર રાગમાં કીર્તન ઉપાડ્યું કે કુમકુમને પગલે પધાર્યા, વાલા કુમકુમને પગલે, મુખ પર શોભે જળના બિંદુ, વિઠ્ઠલ મન હરી લે। પધાર્યા વાલા કુમકુમને પગલે। પછી બીજું પદ બોલ્યા કે આનંદની એલી રે, આજ મારે આનંદ એલી। આમ શ્રી ભગવાન કુમકુમને પગલે પધારીને વરસાદ પણ સાથે લાવ્યા ને આનંદની ખરી વર્ષા વરસાવી। પછી મંદિરમાંથી અક્ષર ઓરડીએ પધારતા થકા શ્રીજી મહારાજ લગભગ પલળી ગયા હતા। એ પલળેલા વસ્ત્રોમાં શ્રીજી મહારાજના દર્શન કરીને ને સંતો ભક્તોએ અંતર્માન ધારી લીધા। આ રીતે શ્રીજી મહારાજે સારંગપુરમાં જે કૃપા કરીને કહ્યું તે મુજબ પોતે ગઢપુર પહોંચ્યા ને તરત જ વરસાદ વરસાવ્યો ને સહુ ભક્તોના મનોરથને
કૃપા કરીને પૂર્ણ કર્યો. આ પુનિત પ્રસંગ આજે પળે પળે પરચામાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.